તો મિત્રો તમારા જીવનમાં દુઃખ આવતું હોય, કોઈ એવી તકલીફ આવતી મિત્રો કે જેનું તમને કોઈ પણ પ્રકારે તમને નિરાકરણ ના મળતું હોય, તો ખૂંખાર મેળવી મેં શું કીધું આજના વિડીયોમાં? અપરાધ એવો છે કે જે ક્યારે ભગવાન માતાજી માફ કરતા નથી. ખૂંખાર મેળવી મેં કીધેલું છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું હોય કે જેનો તમને ક્યાંય છેડો ના મળતો મિત્રો, તો તમે આ અપરાધ કરેલો છે મિત્રો. આ અપરાધની તમે માફી માંગી લો એટલે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ હોય, જે કંઈ પણ દુઃખ હોય તે દૂર થઈ જાય. તો મિત્રો એક કેવો અપરાધ છે, શું છે મિત્રો, જેનાથી તમે તમારા જીવનમાં હંમેશાને માટે ખુશી લાવી શકો મિત્રો? હંમેશા તમારા અપરાધ હોય તો બધા દૂર થઈ જાય, તમારા જીવનમાં લક્ષ્મી ટકતી નહીં મિત્રો, તે બધું તમારું જે કામ હોય મિત્રો તે થવા લાગે અને તમારા કોઈ અટકેલા કામ હોય મિત્રો એ પણ તમારા થઈ જાય. તો માતા એવું કહે છે કે તમે એક એવો અપરાધ જીવનમાં કરેલો હોય મિત્રો કે જે કોઈ માતાજી કે કોઈ દેવ માફ ન કરે મિત્રો. તો એ એક એવો અપરાધ છે કે જે કોઈ દેવ કે કોઈ માતાજી હોય તે તમે એ અપરાધ કરો તો તમને ક્યારેય માફ ના કરે મિત્રો. દરેક વસ્તુની નિરાકરણ હોય મિત્રો, પરંતુ આ અપરાધ કરો એટલે તમને કોઈ પણ દેવ કે કોઈ માતાજી હોય તે તમને નડે નડે ને નડે મિત્રો. નડતરનું ખૂબ મોટું કારણ બને છે આ એક અપરાધ. તો મિત્રો જુઓ ખૂંખાર મેળીમાં શું કહે છે આ અપરાધ વિશે. જો મિત્રો આજનો આપણો વિડીયો. એક જ અપરાધ, કયો અપરાધ? કે એમના ભક્તોનો અપરાધ કોઈ કરી મિત્રો. જેમ કે કોઈ માણસ હોય તે ખૂંખાર મેળવી માને કે પછી કોઈ પણ માતાજીને, જેમ કે હનુમાનજીને ખૂબ જ માનતા હોય ને પછી તમે એનો અપરાધ કરો, એ માણસ છે એને તમે ભક્તિને રૂપે તમે એને દુઃખી કરો મિત્રો, કે એને કંઈક વસ્તુ જોતી હોય, જેમ કે એને માળા ફેરવવી, તમે એને એ વસ્તુમાં નડતર રૂપ બનો. કોઈ પણ એને કામ ચીંધો ને તમે એવી રીતે તમે એને કોઈ પણ ભોગે તમે એને નડતર રૂપ બનો, તો પછી તમે એને ભક્તિ કરતા રોક્યો કહેવાય મિત્રો. આમ તમે કરો મિત્રો એટલે તમારા જીવનમાં હંમેશાને માટે દુઃખ આવે મિત્રો. એ ખૂંખાર મેળીમાં એવું કહે છે કે આવા ભક્તના અપરાધ કરવા નહીં મિત્રો. તો મિત્રો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળીમાં જય ખબર છે.